પ્રશ્ન પૂછેલો છે, કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે? તો વધુ તાપમાનનો વધારો સૂચવે છે, વધારો, બરાબર. તો આપણે જોવું પડશે કે કેટલાનો ફેરફાર આવે છે, બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો 25 થી 34 થયા છે. તો 25 થી 34 થયા તો કેટલું વધ્યું? 9 ડિગ્રી વધ્યું. કેટલું વધ્યું? 9 ડિગ્રી તાપમાન વધ્યું. -8 થી 2, તો -8 થી 0 જાઓ એટલે 8 ડિગ્રી અને પાછું +2 એટલે ટોટલ કેટલા ડિગ્રીનો વધારો થયો છે? 10 ડિગ્રી ટેમ્પરેચર વધ્યું છે. -10 થી -9, તો એમાં તો ખાલી 1 જ ડિગ્રી, આ તો વધ્યું પણ કેટલું ડિગ્રી? 1 જ ડિગ્રી વધ્યું છે. -4 થી 4, તો -4 થી તમે સંખ્યા રેખા ઉપર પહેલાં 0એ જવાનું અને 0 થી પછી કેટલાય જવાનું? 4. તો ટોટલ કેટલા ડિગ્રી વધ્યું ટેમ્પરેચર? 8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધ્યું, બરાબર ને? તો આમ જોવા જઈએ તો કયા વિકલ્પમાં સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે? તો ઓપ્શન્સ બી આવશે, કારણ કે અહીંયા 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપણે વધ્યું છે. તો આપણો આન્સર શું થશે? ઓપ્શન્સ બી થશે. ક્લિયર?